તેજીબેન ચૌધરી 90 વર્ષની ઉંમરે પણ મોઢા પર સ્માઇલ રાખીને ખૂબ જ સુંદર જીવન જીવી રહ્યા છે. આજે તેજીબેનની મુલાકાત લેતા જાણવા મળ્યું કે 90 વર્ષની ઉંમરે ઓપરેશન કરાવ્યા પછી પણ આજે ચાલી શકે છે અને જાતે પોતાનું કામ કરી શકે છે. જ્યારે પડી ગયા અને એમને ફ્રેક્ચર થયું ત્યારે ડૉક્ટર પ્રભુભાઈ ચૌધરીના ત્યાં એમને દાખલ કરવામાં આવ્યું. ઉંમર ખૂબ જ વધુ હોવાના કારણે ઓપરેશન થોડું ગંભીર હતું, પણ તેજીબેનની સ્માઇલ અને તેજીબેનનો કોન્ફિડન્સ ડૉક્ટર પ્રભુભાઈ સાહેબની સરસ સારવારના લીધે આજે તેજીબેન એમનું વૃદ્ધાવસ્થા ખૂબ જ સારી રીતે વિતાવી રહ્યા છે. તેજીબેન 80-90 થયા વર્ષ જીવજો ને ખૂબ પ્રગતિ કરાવજો ને ભગવાન એને ખૂબ ખૂબ ધનમાય આનજો ને બધું ખૂબ આલજો અને સેવા કરવાની શક્તિ આલે. ઓપરેશન સક્સેસ થઈ ગયું. ના આટલી ઉંમરે બધા ડોક્ટરો તો એવું કહેતા હતા કે હવે નહીં, માજી હવે ના ચાલી કે ચમ કે એમની ઉંમર 90 ઉપર થઈ ગઈ એટલે નહીં ચાલી કે, પણ તોય પ્રભુભાઈ તો ઓપરેશન કરાયા પછી બહુ સરસ સારું ને ચાલતા થઈ જાય એટલું બસ મહત્વનું. બળની ઉપાડી નો મેલી એમાં પડી, આ ફ્રેક્ચર થઈ ગયું તરત પડી. આ પ્રભુભાઈ તો હા શીખર 2-4 દાડા રાશે એટલે ફ્રેક્ચર થઈ ગયું. તો હવે બધા બીજા ડોક્ટરો એવું કહેતા હતા કે હવે માજી ચાલી નહીં શકે, ઊભો નહીં થઈ શકે, પણ તો અમને એવો વિશ્વાસ હતો કે ના. પછી કીધું કે પ્રભુભાઈ ડોક્ટર બહુ સારા છે તો ત્યો લઈ ગયા. દવા હારી કરી, ઓપરેશન ને હારું થયું, દુખાવો નહીં. એટલે પછી ત્યો તેમને ઓપરેશન કરાવી સક્સેસ થયું, ચાલતા થઈ ગયા, બધું કામે કરતા થઈ ગયા. હા હેડતા બેડતા બધા ફરતા બધું કામ કરતા. હોય ખાવાની ખોરાક વધી. હોય ઘી દૂધ સાહેબે કીધું બધું ખાવા. હો તો બીજી કોઈ તકલીફ નહીં ના, બીજી બીપી ની એવી કોઈ તકલીફ? ડીપી ની એક ગોળી ગળું હવાર. તો હતો ને આપણે તો અમે સેવા કરવી જ પડે માવતરની તો. મારે બુનનો ભણ્યો અહીંયા પ્રભુભાઈ તો દવા નોકરી કરે. પ્રકાશભાઈ રોમપરા. એટલે તમે ઓળખોળથી ગયા છો? ના, આમાંનો અમાર બુનને ભણ્યા કમ્પ્યુટરથી કીધું હતું કે પ્રભુભાઈ તો વલોઈ ને ઘી ખાવાનું, ડેરી ને. અત્યારે આ બેઠ મોસા ઉપર ઉતારો.